ખેડૂત મિત્રો, જે કોઈ રાસાયણિક ખાતર આપણે અત્યારે જમીનમાં વાપરીએ છીએ એ પૂરેપૂરું વપરાઈ જાય તો કેવી મજા પડી જાય. આજનો આ વિડીયો ખાસ કરીને બટેકાના ખેડૂત મિત્રો માટે છે. તો ખાસ કરીને આ વિડીયો જોજો અને આજ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી એક ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન ગોદવિયા નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની રીએગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરીને બમ્પર ઉત્પાદન બટેકાનું કેવી રીતે લઈ શકાય એના ઉપર છે. એના ઉપર ડિટેલમાં હું તમારી સાથે વાત કરીશ, પણ એના પહેલા અત્યારે તમે આ જોઈ લો. તો તમે બી ચાર્જર અને બી માઇક્રો નેનોબી બાયોઇનોવેશનનું તમે આપ્યું તો એનાથી તમને શું લાભ દેખાય? જે આપ્યા પછી અઠવાડિયા પછી રિઝલ્ટ જોયું તો 14, 15, 16 બટાકા બેઠેલા છે. આ હું લગભગ 5-6 વર્ષમાં કોઈ વર્ષે મેં જોયું નહોતું. લગભગ સારામાં સારું બટાકાનું ટ્યુનિંગ વધી જશે એમ. આ એક ટ્રાયલ લઈ રહ્યા છીએ આ વર્ષથી બી ચાર્જરનો, કે જેનાથી બટાકાની અંદર એક સાથે ઉગાવ આવશે. કે અમુક પાડા ઉપર તમે જોઈ શકો છો કે અમુક બટાકા ઉગેલા દેખાય છે, અમુક ગાળિયા પડે છે, પણ આ બી ચાર્જરથી એક સમાન જે ઉગાવો છે એ આવશે. અને જ્યારે ચિંતનભાઈ આ બટાકા જ્યારે વાઈ નાખશે, એક જ ખેતરની અંદર 2 ભાગ કરેલા છીએ, એટલે નેક્સ્ટ વિડીયોની અંદર અમે તમારા ત્યાં આવી અને પછી જોઈશું. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરીથી એકવાર જે આપણે ચિંતનભાઈના ત્યાં આવ્યા હતા મદાપુરા કંપામાં, તો ફરીથી આપણે જે બી ચાર્જરનો પટ ચડાયેલો હતો તો એ પટનું રિઝલ્ટ આજે જોવા આવ્યા છીએ. અને ચિંતનભાઈને આપણે એમના મુખે જ સાંભળીએ કે ભાઈ આપણે બી ચાર્જરનો જે તમે બટાકાની ઉપર પટ ચડાયો હતો તો એમાં કેવું રિઝલ્ટ છે, અને જે પટ નથી ચડાયેલો એ પણ છોડ છે, અને પાછળથી અમે ખેતર પણ તમને બતાવીશું કે ભાઈ આ પટ્ટામાં આપણો પટ ચડાયેલો છે બી ચાર્જરનો, નેનોબી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડનું બી ચાર્જર. તો ચિંતનભાઈ, તમને શું લાગે છે કે જે બી ચાર્જરનો પટ તમે બટાકાની ઉપર આપ્યો હતો અને જેમાં નથી આપ્યો એ બેની વચ્ચે શું ડિફરન્સ લાગે? આજે બટાકાને 28 દિવસ થયા છે અને આ જે છે બટાકો એની અંદર પટ આપેલો છે, એની અંદર ટ્યુબર સેટિંગ થઈ ગયા છે. અને આ ભાગની અંદર નથી આપેલો, એની અંદર હજી ટ્યુબર સેટિંગ થયા જ નથી, હવે થશે. એટલે એટલું આ ઝડપથી ટ્યુબર સેટિંગ થયા છે આ છોડમાં. બી ચાર્જરનો શ્યોર પટ આપાય અને ડ્રીપમાં પણ તમે આપી શકો. તો ખેડૂત મિત્રો, તમને પણ ભલામણ કરીએ છીએ કે નેનોબી બાયો ઇનોવેશનનું જે બી ચાર્જર છે એનો તમે જે પટમાં ઉપયોગ ન કર્યો હોય તો બટાકાની અંદર જે તમે પહેલો સ્પ્રે કાં તો તમે ડ્રીપની અંદર જ્યારે પહેલું પાણી આવે છે એમાં પણ તમે બી ચાર્જરનો ઉપયોગ કરી અને આપ આવું રિઝલ્ટ લઈ શકો છો. જોઈ શકો છો કે કેટલું સારામાં સારું ટ્યુબર સેટિંગ, મૂળોનું તંતુમૂળનો વિકાસ કેટલો સારો છે, કોઈ રોગનું પ્રમાણ નથી અને રોગ સામે પણ રક્ષણ આપે છે. અને આમાં તમે જોઈ શકો છો કે જેમાં નથી વાપર્યું એમાં રોગનું પણ પ્રોબ્લેમ છે, જે રૂટ રોટ કહેવાય છે એ પણ આવી ગયેલો છે બટાકાની અંદર, અને ખાલી 28 દિવસના બટાકા છે. આમાં બી ચાર્જર વાપરેલ નથી અને આ બાજુ અને આમાં બી ચાર્જર વાપરેલ છે, જેનો ગ્રોથ પણ આપ જોઈ શકો છો. તો તમે અત્યારે જે કંઈ આ વિડીયોની અંદર જોયું એ પણ શક્ય છે, પણ કેવી રીતે શક્ય છે? માની શકાય આપણે દુનિયાભરની પ્રોડક્ટ વાપરીએ છીએ, પણ નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની છેલ્લા ઘણા વર્ષોની મહેનત, ફિલ્ડ ઉપરના ટ્રાયલ અને ખાસ કરીને બટેકાની અંદર છેલ્લા 3 વર્ષમાં ટ્રાયલ, કે વર્ષોથી તમને ને મને બંનેને ખબર છે કે આપણે બટેકાની અંદર કેવા ખાતરના શેડ્યુલ ચલાવીએ છીએ. એક નહીં ને એક દિવસે રાસાયણિક ખાતરના, વોટર સોલ્યુબલ ખાતરના આપણે શેડ્યુલ ચલાવીએ છીએ અને 7 કિલો, 8 કિલો, 5 કિલો આવું પર વીઘે જાતું જાય છે. તો તમને અને મને બેયને એવા સવાલો થાય જ છે કે ભાઈ આટલું બધું ખાતર નાખીએ પણ ખરેખર વપરાઈ જતું હશે? અત્યારની જે જમીનની પરિસ્થિતિ છે એ પ્રમાણે એટલું ખાતર જે સ્વરૂપમાં આપવામાં આવે છે એ રીતે પૂરેપૂરું ક્યારેય નથી વપરાતું, બધાને ખ્યાલ છે. તો એ વસ્તુ ઉપર છેલ્લા 3 વર્ષથી અમે લોકો મથતા હતા, અને એક પ્રોડક્ટ છે જ માર્કેટમાં અને તમે કદાચ જાણતા પણ હશો. તો એક એવા ટ્રાયલ લીધા અને અત્યારે હાલ બટેકા જે 50, 55 કે 60 દિવસની આસપાસ તમારો અત્યારે પાક ચાલી રહ્યો છે, હજી પણ આપણી પાસે સમય છે અને એમાં કેવી રીતે આગળ વધીએ. 2 પ્રોડક્ટની હું તમને રિકમેન્ડેશન કરીશ. એમાં 2 પ્રોડક્ટની અંદર પહેલી પ્રોડક્ટ સાહેબ ખૂબ જ મેજિકલ વસ્તુ, બી ચાર્જર, મારી ખુદની પોતાની આ ફેવરિટ પ્રોડક્ટ છે. આની અંદર એવી શું વસ્તુ છે કે જે ખાતરનો તમારો કાર્યક્ષમ ઉપયોગ બનાવી નાખે? સાહેબ, આજ સુધી હું બધા ખેડૂત મિત્રોને અથવા ડીલરોને અમે કહીએ છીએ કે ભાઈ આની અંદર સિલેક્ટિવ નેનો પાર્ટિકલ, એટલે ખૂબ જ નાની સાઇઝના કણ છે જે ખાતરને કોમ્પ્લેક્સ એટલે કે જટિલ હોય એને સરળ સ્વરૂપમાં ફેરવી નાખે, એટલે છોડ એને લઈ લે. અને બેક્ટેરિયા સાથે કોઈ લેવા દેવા નથી, આ અલગથી કામ કરે છે, નેચરલ વસ્તુ છે, ટેકનોલોજીનો કમાલ છે.
પણ હકીકતમાં આની અંદર સાહેબ નેનો પાર્ટિકલ કરતાં પણ નાનું, 5 નેનોમીટર સાઇઝ કરતાં નાનું, એટલે આ ક્વોન્ટમ ડોટ કહેવાય એને. ખૂબ જ નાના કણ છે જે ખાતર ઉપર કામ કરે છે તમારી જમીનમાં જ્યારે નાખો ત્યારે. અને કોઈ પણ પ્રકારનું ખાતર જે કોમ્પ્લેક્સ એટલે કે જટિલ સ્વરૂપમાં હશે ને સરળ સ્વરૂપમાં ફેરવી નાખશે. આ પહેલું કામ. અને બીજું કામ કે છોડને જે કોઈ સ્ટ્રેસ એટલે કે તણાવની પરિસ્થિતિ ઊભી થતી હોય તાપમાનના લીધે વધઘટ, અથવા આવા સમયમાં માવઠાની પણ પરેશાની રહેતી હોય, તો એવા XYZ બીજા કોઈ કારણના લીધે પણ સ્ટ્રેસ લાગતો હોય, તો આ ટૂંકમાં કહું તો છોડની અંદર જે ઝાયલમ ફ્લોએમ 2 નળીઓ હોય છે એનું જે પરિવહન અંદર ખોરાકનું અને પાણીનું થતું હોય એના ઉપર સરસ મજાનું કામ કરે. એટલે 2 આવા કામ છે. અને સાથે જે બીજી પ્રોડક્ટ છે બી માઇક્રો, આની અંદર ટેકનોલોજી તો એની જગ્યાએ કંઈક ને કંઈક છે જ, પણ સાથે આની અંદર હું તમને કહું કે કેવું કોમ્બિનેશન છે કે આની અંદર 37% પ્રોટીન હાઇડ્રોલાઇઝેટ છે, જેમાં વનસ્પતિમાંથી અને પ્રાણીના અર્કમાંથી, એટલે કે પ્લાન્ટ બેઝ અને એનિમલ બેઝ બંનેનો સોર્સ આમાં ઉપયોગ કરેલો છે. ટોટલ 37% પ્રોટીન હાઇડ્રોલાઇઝેટ છે. અને એની સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, ફેરસ અને બોરોન, આ 6 વસ્તુ ગ્લુકોનેટ સ્વરૂપમાં છે, એટલે કે સહેલાઈથી છોડ એને શોષી શકશે. આવું એક સરસ મજાનું કોમ્બિનેશન છે. હવે તમે જે હમણાં આગળ વિડીયો જોયા એની અંદર 2 અલગ અલગ પ્રકારની એપ્લિકેશન થયેલી છે. બી ચાર્જર એકરે 500 મિલી અને બી માઇક્રો એકરે 1 લીટર, આ બંને ડ્રીપમાં સાથે આપવાનું છે. અત્યારે 50-55 દિવસથી લઈને તમે જે કંઈ 70 કે 80 દિવસ કે 85 દિવસ સુધી તમારી ટ્રીટમેન્ટ ચાલુ હોય, બની શકે તો ઓછામાં ઓછું 1 વખત અને બની શકે તો 2 વખત 15 કે 20 દિવસના ગેપમાં ચોક્કસથી નીચે જમીનમાં 1 વખત આપજો. માપ મેં તમને જણાવ્યું એ રીતે. અને મિનિમમ 1 વખત સ્પ્રે લેજો. એની અંદર બી ચાર્જર 2 મિલી પ્રતિ લીટર અને બી માઇક્રો 2.5 એટલે કે 2.5 મિલી પ્રતિ લીટર, આ બંનેનો સાથે સ્પ્રે કરી શકશો. અને હજી કોઈ બીજી કોઈ વસ્તુનો સ્પ્રે થતો હોય તેની સાથે મિક્સ પણ કરી શકશો. અને જમીનમાં જ્યારે નાખવું હોય ત્યારે તમે કોઈ ખાતરની સાથે પણ નાખી શકશો. બેક્ટેરિયાની કામગીરી એની જગ્યાએ અલગ ચાલુ છે, આની કામગીરી પોતાની રીતે એ અલગ કરશે. અને જે કંઈ વિડીયોમાં ફરી વખત જોઉં છું એ સાચા પ્લોટ છે. અને ઘણા બધા પ્લોટ એવા અત્યારે ઉત્તર ગુજરાતની અંદર છે. અને સિઝન પૂરી થશે ત્યારે ચોક્કસથી તમને બધા પ્રકારના રિવ્યૂ કે કેટલું પ્રોડક્શન વધ્યું એ પણ રિવ્યૂના વિડીયો હું તમારી સમક્ષ મૂકીશ. અને સાથે એ પણ કહી દઉં સાહેબ છેલ્લે કે બટેકા સિવાય અન્ય કોઈ પણ તમાકુનો પાક હોય કે ડુંગળી હોય કે લસણ હોય કે જીરું હોય કે ધાણા હોય કે ચણા હોય, કોઈ પણ પાક હોય, બધા માટે એની કામગીરી જમીન સાથે જ છે, સરળ છે અને ખૂબ સારું કામ કરશે. અને હા, એ ખાસ કરીને આપણે ભૂલવાનું નથી કે જ્યારે 80 દિવસની આસપાસ આપણે ટ્રીટમેન્ટ બંધ કરવાના મૂડમાં હશું ત્યારે છેલ્લે 7 સ્ટાર ને BNPK ભૂલવાનું નથી. બરાબર? બાકી વધારે જો હજી માહિતી જોતી હોય તો ચોક્કસથી તમે હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો છો. બાકી આમ જ આપણે જોડાયેલા રહેશું અને આવતા વિડીયો સુધી રાહ જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.